એવી જ રીતે પ્રસાદી અને અનપ્રસાદીનો ભેદ છે. ઘણાને પ્રસાદી અનપ્રસાદીમાં કંઈ ખબર જ ન હોય. સામગ્રી પ્રસાદી અનપ્રસાદી બરાબર હાથ કોઈ ધોવે જ નહીં. પ્રસાદીથી અનપ્રસાદી અડે ને કાંઈક લીલાઓ થતી હોય. પણ આ બધું બહુ જ સમજવાની જરૂર છે કે પ્રસાદીનો શું ભેદ છે, અનપ્રસાદીનો શું ભેદ છે. હવે ઘણાને એવું કરે, મેં ઘણી જગ્યાએ જોયું છે કે પ્રસાદી વસ્તુ હોય ને એમાં તો અનપ્રસાદી ન નાખે. સમજો, પ્રસાદી વસ્તુ છે, જો પ્રસાદી અનપ્રસાદી થાય કેમ? અને ગંગૌચ એક ગંગૌચનો પ્રકાર છે કે જે ત્યાજ્ય, જેને લેવાય નહીં. એવું કેવું થઈ જાય કે ભગવત પ્રસાદ હોય, ભગવત પ્રસાદમાં તમે કાંઈ અનપ્રસાદી ઉપરથી પડી જાય ને, માની લો પ્રસાદી દૂધ હોય, એમાં અનપ્રસાદી જલ પડી ગયું ને એટલે ગંગોચ થઈ ગયું, એટલે એ કોઈને લેવા લાયક ન રહ્યું. અનપ્રસાદી ઉપર પ્રસાદી પડે ને, અનપ્રસાદી ઉપર પ્રસાદી પડે એટલે એ પણ પ્રસાદી થઈ જાય. જેમ કે ઘણા જણા મા બાપ સેવા કરતા હોય, પોતે કરતા ન હોય, પોતે બધું એમનેમ ચલાવતા હોય, તો શું કરે? ઠાકોરજીની પ્રસાદી મિશ્રી લઈ લે. ઠાકોરજીની પ્રસાદી મિશ્રી લઈ અને દાળ બનાવે, શાક બનાવે, ભાત બનાવે, રોટી બનાવે, એમાં નાખે એ મિશ્રીને, એટલે આ પ્રસાદી થઈ ગયું. એ વાત બરાબર છે કે અનપ્રસાદી ઉપર પ્રસાદી પડવાથી એ પ્રસાદ રૂપ થઈ જાય છે, પણ એની સાથે એ પણ સાવધાની રાખવાની છે. ઘણા જણા શું કરે? ખાલી તપેલી એમાં મિશ્રી નાખે અને મિશ્રી ઉપર પછી દાળ ઠલાવે. તો તમે એ મિશ્રી ઉપર દાળ પર ઠલાવો, એનો મતલબ થયો પ્રસાદી ઉપર તમે અનપ્રસાદી કર્યો. એનો મતલબ એ ગંગૌચ એટલે ન લેવાની વસ્તુ થઈ, કે જેને ન લઈ શકાય. એટલા માટે આ બધી બહુ સાવધાની રાખવી. પ્રસાદી અનપ્રસાદી તો ચાલો કોઈ માનતા હોય, પણ આ વસ્તુની ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પ્રસાદી છે એ અનપ્રસાદી ઉપર કરવામાં આવે તો એ અનપ્રસાદી પણ પ્રસાદી થઈ જાય છે. પણ પ્રસાદી ઉપર જો અનપ્રસાદી કંઈક વસ્તુ પડે ને એટલે એ ગંગોચ થઈ જાય છે, એ લેવા લાયક નથી. એ જ આચાર્ય ચરણ આજ્ઞા કરી રહ્યા છે કે સામી ભુક્તમ સમર્પણમ. એક તો અર્ધભુક્ત પ્રભુને ન ધરવું, અને આ રીતનું પ્રસાદી અનપ્રસાદીનો કમસે કમ ભેદ આપણને ખબર હોવી જોઈએ. સખડી અનસખડીનો ન હોય તો ઠીક છે, કારણ કે ઘણાને હવે તો સખડીની સેવાય 100 માંથી તમે ગણો તો 10 ઘરે હોય. બધા જેમ કે ને આપણે અનસખડિયા, મિશ્રી ભોગ, હવે રમતા લાલા જેની ચર્ચા કાલ થઈ હતી. ચાલો અનસખડિયા ને મિશ્રી ભોગ તો ઠીક છે, રમતા લાલા તો બહુ જ વિચિત્ર વાત છે કે રમતા લાલા એટલે હવે મેજોરિટી રમતા લાલાની મેજોરિટી થઈ ગઈ છે અને જે પુષ્ટાવેલા સ્વરૂપ છે એની માઇનોરિટી થઈ ગઈ છે. પરંતુ આપણે પુષ્ટિ માર્ગમાં આ બદલાવ લાવવાની જરૂર છે. જો આપણે બધા સાથે મળી અને આ બદલાવ લાવશું તો રમતા લાલાથી પુષ્ટાવેલા સ્વરૂપ સુધી આપણે આપણા જીવનને લઈ જઈ શકશું. એટલે 5મા શ્લોકની અંદર શ્રી આચાર્ય ચરણ આપણને આજ્ઞા કરે છે કે પહેલાં તો નિવેદનનું જ સમર્પણ થાય. તમે કોઈ નિવેદન જેનું ન થયું હોય એનું સમર્પણ કરાવી દો તો એ યોગ્ય નથી, કે અર્ધભુક્ત વસ્તુનો કોઈ દિવસ સમર્પણ કરવો જોઈએ નહીં. હવે આપણે 6ઠા શ્લોક તરફ અગ્રસર થઈએ. બધી વસ્તુ પ્રભુને નિવેદન કરી અને ગ્રહણ કરવી એ આપણા ભક્તિ માર્ગની પરંપરા છે, એમ શ્રી આચાર્ય ચરણ આપણને અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. અને પ્રભુને નિવેદન કરેલું ગ્રહણ ન કરવું, એમાં પુરુષોત્તમનો ભાવ આવી જાય તો મહાપ્રભુજી કહે છે કે આ ભિન્ન મત છે, આ પુષ્ટિ માર્ગીય મત નથી, આ મર્યાદા માર્ગીય મત છે. હવે થોડુંક આમાં તમારે ધ્યાન દેવું પડશે તો સમજાશે. થોડુંક જ અઘરું છે. અત્યાર સુધી મેં બનતી કોશિશ કરી છે તમને સહેલું કરીને સમજાવવાની. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સહેલો નથી, બહુ જ ક્લિષ્ટ ગ્રંથ છે. છતાં આપણે પ્રયત્ન કર્યો છે કે આને સહેલાથી સહેલા રસ્તે આપણે સમજી શકાય. આને પણ આપણે સહેલું કરવાનો પ્રયત્ન કરશું. પણ ખાસ ધ્યાન રાખો તમે વૈષ્ણવો કે પુષ્ટિ માર્ગની અંદર પ્રભુને સમર્પણ કરેલી વસ્તુ ગ્રાહ્ય હોય છે. હવે જ્યારે મર્યાદા માર્ગમાં
એવા નિયમો છે કે પ્રભુને જે આપી દીધું એ પાછું કોઈ દિવસ લેવાય નહીં. બરાબર? એવું કોઈને પ્રશ્ન થતું હોય તો આચાર્ય ચરણ કહે છે કે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. એ બીજા માર્ગનો મત છે. શું કામ? કારણ કે જેમ મેં તમને નિવેદન અને સમર્પણની વાત સમજાવી કે નિવેદન શું છે અને સમર્પણ શું છે, મર્યાદા માર્ગની અંદર નિવેદન અને સમર્પણનો કોઈ પ્રકાર જ હોતો નથી. મર્યાદા માર્ગની અંદર કેવલ પ્રકાર હોય છે દાનનો, એટલે નૈવેદ્યનો. બરાબર ને? નિવેદનો જ પ્રકાર હોય, એમાં કોઈ પણ પ્રકારના નિવેદન કે સમર્પણનો પ્રકાર હોતો નથી. એટલે એમાં જે સમર્પણ કરવામાં આવે છે એ બધું પ્રભુનું થઈ જાય છે અને પ્રસાદ રૂપે ગ્રહણ કરી શકતા નથી. જ્યારે પુષ્ટિ માર્ગમાં નિવેદનના સમર્પણનો વિધાન છે કે જે જીવ નિવેદિત છે, આને વધારે સહેલું કરીને કહું તો જે બ્રહ્મ સંબંધી જીવ છે, જે બ્રહ્મ સંબંધી જીવ છે એનું સમર્પણ થાય, એ આપણા ઘરે સેવા કરી શકે આપણા ઠાકોરજીની. એ વાત અહીંયા આચાર્યચરણ કહેવામાં આવે છે કે કોઈને એવો ભ્રમ ન થઈ જાય. આ વાત કહેવાનો શ્રી મહાપ્રભુજીનો કારણ પણ એ છે કે પછી કોઈને એવો ભ્રમ ન થઈ જાય કે મર્યાદા માર્ગમાં તો આવું હોય તો આપણામાંય કદાચ આવું ન હોય. એટલે મહાપ્રભુજી અહીંયા ચોખવટ કરે છે કે મર્યાદા માર્ગની અંદર એ વસ્તુ હોતી હશે, કારણ કે એમાં નિવેદન અને સમર્પણનો પ્રકાર નથી. પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર સર્વ વસ્તુને નિવેદન અર્થાત સમર્પણ કરવાનો પ્રકાર છે. આપણે સેવક છીએ, આપણે શિષ્ય પછી છીએ, પહેલા પ્રભુના સેવક છીએ, દાસ છીએ. પ્રભુ આપણા સ્વામી છે, આપણા આરાધ્ય છે. એટલે જે બને એ આપણે પ્રભુને સમર્પણ કરવું એ આપણા પુષ્ટિ માર્ગનો ધ્યેય છે, એ આપણા પુષ્ટિ માર્ગનો લક્ષ્ય છે. અને ભક્તિપૂર્વક પાછું સમર્પણ નિવેદન પણ કેમ કરવાનું છે? મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ સુદૃઢો સર્વતોધિક. ભક્તિપૂર્વક, પરાણે નહીં, સકામ ભાવથી નહીં. સકામ ભાવથી તમે પ્રભુને ભોગ ધરી દો કે આ પ્રભુ અરોગો અને હવે અમારું કલ્યાણ કરો, એ ભાવથી નહીં. આ કારણ કે આપણા ઘરે ઠાકુરજી જે બિરાજ્ય છે એ કોઈ સામાન્ય વાત નથી. આ અદેય દાન છે. આ દાન જો બધા દઈ શકે એમ હોત તો આ મહાપ્રભુજીની પહેલા કેટલા આચાર્યો થયા, એ બધા આચાર્યોએ આ પ્રભુનું દાન શું કામ ન કરી દીધું? આ દાન કેવું છે? અદેય દાન દક્ષસ્ય મહોદાર. મહાપ્રભુજી મહા ઉદાર શું કામ છે? કારણ કે આપણને આ અદેય દાન આપ્યું છે. આ દાન કોઈ સામાન્ય આપી ન શકે એવું દાન. કયું દાન? ઠાકુરજી રૂપી દાન. કે પ્રભુને તમે મંદિરમાં જઈને સેવા કરો એ બધી અલગ વાત છે. આપણે ગુરુ ગૃહે જઈને આનંદથી પ્રભુની સેવા કરતા હોય, જેમ પરંપરા પ્રાપ્ત અમારા બધા ગ્રહ મંદિરો છે, એ આવી અને તમે લોકો સેવા કરો છો ઠાકુરજીની, અમારા પ્રભુની. કારણ કે અમારા પ્રભુની સન્મુખ તમે બ્રહ્મ સંબંધ લીધું છે, એટલે તમારો પણ એક અહોભાવ, વાત્સલ્ય ભાવ એ નિધિ સ્વરૂપમાં હોય, અમારા પ્રભુમાં હોય. અને ગુરુની સેવા કરવી એ સર્વોપરી કર્તવ્ય છે જીવનું. એટલે ગુરુ ઘરે આવી અને સેવા કરો અને ખૂબ આનંદ પ્રાપ્ત કરો પ્રભુના દર્શનનો, ગુરુના દર્શનનો, એ અલગ વાત છે. પરંતુ બ્રહ્મ સંબંધનો મહત્વ જ શું છે? બ્રહ્મ સંબંધના મહત્વને જ્યારે આપણે જાણી રહ્યા છીએ ત્યારે આપણે એક વસ્તુનો વિચાર કરવો જોઈએ કે મહાપ્રભુજીએ આ બ્રહ્મ સંબંધના માધ્યમથી ઠાકુરજી રૂપી અદેય દાનનું આપણને ઉદારતાથી દાન કર્યું છે. સામાન્ય દાન નથી, નહીં તો કોઈ પણ આપી દે. શું કામ? આનો તમને હું એક ઉદાહરણ આપું કે મહાપ્રભુજીએ એમ વિચાર કર્યો કે આપણા જેવા બધા પુષ્ટિમાર્ગીય જીવો આપણું કર્તવ્ય શું બતાવે? આપણું કર્તવ્ય છે પહેલા તો ભગવત સેવા, ભગવત સ્વરૂપ સેવા અને નામ સેવા. હવે માની લ્યો કે આપણો દેહ ત્યાગ થાય અને પછી આપણને જન્માંતરાલ ન થાય ને માની લ્યો આપણે લોકો ગૌલોકમાં નિત્ય લીલામાં આપણને સ્થાન મળ્યું, તો પણ નિત્ય લીલામાં આપણે કરવાનું છે શું? તો પણ નિત્ય લીલામાં આપણે કરવાનું છે શું? એનો વિચાર કરો પહેલા. શ્રી મહાપ્રભુજી બહુ દૂરનો વિચાર કરે છે જીવનો, અત્યારનો વિચાર નથી કરતા. એટલા માટે જ આ પૃથક શરણ માર્ગ છે. જેટલા શરણ માર્ગો છે એના કરતા અલગ
પૃથક શરણ માર્ગ શું કામ છે કે મહાપ્રભુજી આપણા દૂરનો વિચાર કર્યો છે. આ અદેય દાન આપણને શું કામ આપ્યો છે? તો કે છે કે તમારે ગૌલોકમાં નિત્ય લીલામાં જઈને શું કરવાનું છે? ભગવત સેવા. ત્યાં પણ આપણે પ્રભુના દાસ છીએ. એ નિત્ય લીલામાં ગૌલોકમાં જઈને જે પ્રભુ આપણાથી કરાવે એ સેવા જ કરવાની છે. તો મહાપ્રભુજી કહે છે કે તમારો દેહ ત્યાગ થાય અને ક્યારે તમે ભગવત પ્રાપ્તિ કરો, જન્માંતરાલ હોય પછી ગૌલોક પ્રાપ્ત થાય અને ત્યારે પ્રભુની સેવા કરો. જો ત્યાંય સેવા કરવી છે તો વિલંબ શું કામ? અહીંયા જ સેવા ચાલુ કરી દો. નંદ નંદન ઘર કો ઠાકુર આપ હોય રે ચેરો, યામે કહા ઘટેગો તેરો. કે ગૌલોકમાં જઈને કરવાની છે ભગવત સેવા, તો દેહ ત્યાગની રાહ શું કામ જોવી જોઈએ? દેહ ત્યાગની રાહ શું કામ જોવી? અહીંયા જ એ સેવાનો ક્રમ પ્રારંભ કરી દો. એટલે કૃપા કરતા હોય ને તો આનાથી મોટી કૃપા કઈ હોય કે સાક્ષાત ગૌલોકને તમારા ઘરના મંદિરમાં, પછી એ મંદિર કબાટમાં હોય, ગોખલામાં હોય કે નાનકડા સ્થાનમાં હોય, એ મંદિરમાં પ્રભુનું આખું ગૌલોક શ્રી મહાપ્રભુજીએ તમારા ઘરે પ્રગટ કરી દીધું. આથી મોટી કૃપા શું હોય? કે ક્યારે તમારો દેહ ત્યાગ થાય અને કર્મવશ તમે કેટલી યોનિઓથી છૂટીને ક્યારે તમે ઠાકોરજીના ચરણારવિંદમાં આવો. ઠાકોરજીનો મહત્વ એટલો છે. પ્રભુ કહે છે મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. દોષ રહિત જીવ કયો છે? કે જે મારું સ્મરણ કરે છે. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. કે જ્યાં મારા ભગવત ભક્તો મારું ગુણગાન કરે છે એ સ્થાનમાં હું આવી જાઉં છું. જે મારામાં નિષ્ઠ છે એ એટલા જ વાર સુધી નિર્ગુણ એટલે દોષ રહિત છે જેટલી વાર એ મારામાં નિષ્ઠ છે. જેમ મારું ચિંતન જાશે એમ લૌકિકતા બધી એના અંદર પ્રવેશ કરી જશે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા તો જુઓ કે આપણા જેવાઓના ઘરે સાક્ષાત ત્રિલોકના નાથને બિરાજાવી દીધા. આથી વિશેષ કૃપા બીજી કઈ હોઈ શકે વૈષ્ણવો? ભગવાન તો કહે છે કે દોષ રહિત સ્થાન કયું આખા જગતમાં? કારણ કે દોષ રહિત સ્થાન માં જ પુષ્ટિ માર્ગ પ્રગટ થઈ શકે. દોષ રહિત સ્થાનમાં જ પુષ્ટિ માર્ગ હોય. હવે કોઈ જંગલમાં રહે એમાં સત્વગુણ છે, ગામ કે શહેરમાં રહે એમાં રજોગુણ છે, મ્લેચ્છાદી દેશોમાં રહે એમાં તમોગુણ છે. તો રહેવું ક્યાં? હવામાં રહેવું? જંગલમાં ન રહેવાય, ગામડામાં ન રહેવાય, શહેરમાં ન રહેવાય, કારણ કે બધે દોષ રહેલા છે, ગુણ રહેલા છે. નિર્ગુણ કઈ જગ્યા છે? કઈ જગ્યા નિર્ગુણ છે? તો પ્રભુ કહે છે મન નિકેતમ તુ નિર્ગુણમ. આ સંસારની અંદર દોષ રહિત, પાપ રહિત, વિષ રહિત કેવલ એક જ સ્થાન છે. એ કહે છે પ્રભુ કે મારું મંદિર. એ મારું મંદિર જ આખા જગતમાં દોષ રહિત સ્થાન છે. બાકી બધે દોષથી ભરેલા સ્થાનો છે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા જુઓ. આ દેહદાન શું કામ છે? તમારા ઘરે ઠાકુરજીનું મંદિર પધરાવી દીધું અને ઠાકુરજીના મંદિરના તમારા ઘરે હોવાથી તમારું ઘર એ પણ મંદિર અર્થાત નિર્ગુણ દોષ રહિત બની ગયું. તો આટલી કૃપા અને ભક્તિની સાધિકા જે પુષ્ટિ ભક્તિ છે, આ કેવો અલૌકિક માર્ગ છે. સિદ્ધાંત રહસ્યનો રહસ્ય જો સમજવો હોય તો જેમ આપણે કહી શકાય ને, શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામી સહસ્ત્રો ગ્રંથ કોટિભિઃ. કે આજે આપણે એક શ્લોકની અંદર આખા ગ્રંથનું સાર જોવો હોય, કે જેમ આપણે આખા રામાયણનો એક સાર જોવો હોય તો એક શ્લોકી રામાયણ, એક શ્લોકી મહાભારત હોય. પુષ્ટિ માર્ગના સારને, સિદ્ધાંત રૂપી સારને જો આપણે એક શબ્દમાં સમજવો હોય ને તો એનો એક જ માર્ગ મહાપ્રભુજીએ બતાવ્યો છે. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દૃઢા ભવેત. જેટલી બને તમે એટલી સેવા કરો અને કથા એટલે સત્સંગ કરો. હવે સેવા કેવી રીતે કરો? પુષ્ટિ માર્ગ અનુકૂળ સેવા કેવી રીતે કરો? તો સેવા કૃતિર ગુરોર આજ્ઞા. સેવા કેવી રીતે કરો? મનથી નહીં. સેવા કૃતિર ગુરોર આજ્ઞા બાધનમ વા હરિચ્છયા. મહાપ્રભુજીએ પાછા બધા રસ્તાય બતાવ્યા છે. કારણ કે ખબર છે આપણા પ્રભુ છે ને બહુ નટખટ છે. મહાપ્રભુજીને ખબર છે આપણા પ્રભુ બહુ નટખટ છે. સેવા કૃતિર ગુરોર આજ્ઞા એટલે ગુરુની આજ્ઞા અનુસાર સેવા કરીએ આપણે. અને ગુરુએ કીધું હોય ને કોક વાર પરીક્ષા કરવા માટે ભગવાન એનાથી ઊંધી જ આજ્ઞા કરે અને પછી જોવે જીવને કે આ કોનું માને છે, મારું કે ગુરુનું. એટલા માટે એવી લીલા પ્રભુ કરે એટલે જીવ ભ્રમણામાં ન આવે
એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પહેલાથી જ કહી દઉં કે સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાદનમ વા હરિચ્છયા, કે ઠાકુરજી પછી કોઈ પ્રેરણા કરે, તમને કંઈ બીજું જતાવે એ વાત અલગ છે, પણ સેવા ગુરુની આજ્ઞા અનુસાર કરો, અને એ આજ્ઞાના વિપરીત કે એ આજ્ઞાથી અલગ કંઈ ભગવાન આજ્ઞા કરે તો પ્રભુની આજ્ઞા એ સર્વોપરી છે. પણ હવે એ સેવા જે છે એ ભક્તિથી કરવાની છે. ભક્તિ કેટલી છે? નવધા ભક્તિ છે, અને 10મી ભક્તિ આપણી પુષ્ટિ માર્ગની પ્રેમ લક્ષણા ભક્તિ, જે ગોપીજનોની ભક્તિ છે એ છે. તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ દર્શનમ અર્ચનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિથી, 9 પ્રકારના પ્રેમથી આપણે પ્રભુને રીઝવી શકીએ.